હાશ, આજ બધું ઘરની સાફ સફાઈ કરીને તો હું તો થાકી ગઈ. હાલ હવે થોડોક આરામ કરી લઉં. ક્યાં રૂની બેઠી છું, ક્યાં રૂની બેઠી બેઠી વાટ જોઉં છું. પણ હજી ઓલું એકેય આવતું નથી ફોતરી આવતી નથી, બબલી આવતી. ક્યાં રોકાઈ ગયું છે ભાઈ? હજી આવતું નથી. હે એલી ધમી, તે અમને બોલાવ્યું છું, શું તાર કામ છે? એમ ભાઈ જો એક હારે આવ્યું આજ તો. તું દર વખતે કહેશો ને એક આવી હોય તો એમ કે આ કેમ નથી આવી, આ કેમ નથી આવી. આ વખતે તો એમ ભાઈ હારે આવ્યું. હું એની વાટે ઊભી હતી ફોતરીની. ફોતરી આવીને પછી એમ ભાઈ હારે આવ્યું તાર ઘરે. હે ધમી, તું ખુશ કેમ છો એટલી બધી? હું તાર કાંઈ કહેવાનું છે અમને? શું કહેવાનું છે કે ને અમને? હા, એ ખુશીનું કહેવા હાટું જ મેં તમને બેયને આજે અહીંયા બોલાવ્યું છે. મારી ખુશીનો કાંઈ પાર નથી રહ્યો. તમને ખબર છે, કાલ મારા ઓફિસે મારી મેમ હોય ને, એણે મને ઢોકળા શીખ્યા મારી પાસે. ઢોકળાની રેસીપી પૂછતા હતા અને પછી મેં એને ઢોકળા શીખવાડ્યા. તો આજે એનો ફોન આવ્યો તો એ કે ધમી, તે જે રીતના કીધા એ રીતના એમ ઢોકળા બનાવ્યા ને આખા પરિવારે ખૂબ મારા વખાણ કર્યા. બહુ વખાણ કર્યા, બહુ સરસ ઢોકળા બનાવતા, બધાએ બહુ ઢોકળા ખાધા. અને બધા કે મારા બહુ વખાણ કરતા હતા. એ બહુ ખુશ થયા. તે એણે મને પ્રમોશન કરી દીધું. લે, હું વાત છે ધમી, એણે તારું પ્રમોશન કરી દીધું? એ તો બહુ સારી ખુશીની વાત કહેવાય. આનાથી મોટી ખુશીની વાત શું કહેવાય? હા હા ઓ ધમી, તો પાર્ટી બને. તારે અમને પાર્ટી દેવી પડે ઓ ધમી, પ્રમોશનની. હા હા, 10 ઉતાવળીનું થાવ માને. ઘડીક પેલા શ્વાસ તો લ્યો, ઘડીક મને પેલા સાંભળો તો ખરી હું કહું ઈ. તમે બેય નો કહો ને તોય હું તમને મારી હાથે જ કહેવાની હતી કે મારે તમને બેયને પાર્ટી દેવી છે. આપણે ઓલી નદી કિનારે જવું છે અને ત્યાં જઈને આપણે બધા ત્રણે શાંતિથી બેસશું, હરશું, ફરશું અને પછી ત્યાં ઓલા પણ પાણીપુરી વાળો આવે ને, ત્યાંથી હું તમને બેયને પાણીપુરી ખવડાવી દઈશ હો. લ્યો બસ પાણીપુરી. પાણીપુરીમાં શું થાય? પાણીપુરી તો કાંઈ ખાવી નથી. રાખ તારી પાસે તારી પાણીપુરી. ખવડાવવું હોય તો કંઈક સારી હોટલમાં લઈ જઈને ખવડાવે માણા. આવા પાણાપુરામાં ખવડાવી દે. તાર ડોહી પાણીપુરી થોડીક મફત આપવાનો હતો ઈ મને. વાત કરે છો તે. પાણીપુરી તો પાણીપુરી, ખવડાવું તો શું ને? ના ના ઓ બબલીની વાત હાશી છે. અમારે કાંઈ પાણીપુરી ખાવા હાટું તારા આવવું નથી. ખવડાવવું હોય તો હોટલમાં લઈ જા, નકર કાંઈ નહીં. અમારે કાંઈ પાણીપુરી નથી તારી ખાવી. તો હું ખાવું કે લે તું મને. હું ખાવું છે તો તમાર બેયને? અમારે પીઝા ખાવા છે. પીઝા મળતા હોય ને એ હોટલમાં લઈ જશે. પીઝા ખાવા છે અમારે. અને આરે થમ્સઅપ પીવી છે. એલી થમ્સઅપ નો ખર્ચો હું નહીં કરું હો. પીઝા તમે કહો તો પીઝા ખવડાવી દઉં. થમ્સઅપ હું તમને નહીં ખવડાવું. તમારે હારે પીવું હોય ને તો છાશના બાટલા ઘરે જ ભરી લેજો. છાશ પી લેજો અહીંયા હારે. હું તમને થમ્સઅપ નહીં પાવું હો ભાઈ. એલી ધમી, એટલા પૈસામાં તું હું જોશો? ત્યાં કાંઈ હારીન્યું ન લાગવી. સાસના બાટલા ઘરેથી લઈને જાય. તને કાંઈ ખબર પડે છે તે કોઈ દે પીઝા ખાધા છે કે ખાધા જ નથી? હા તે કાંઈ નહીં. હાર્યું ન લાગવી તો કાંઈ નહીં. પણ હું જ ખાલી પીઝાનો જ ખર્ચો દઈશ. તો થમ્સઅપ તમારે પીવી હોય ને તો તેમ તમારા પૈસાને પી લેજો, બરાબર? અને મારા પૈસા તમે બે થઈને આપી દેજો થમ્સઅપના. હું મારી થમ્સઅપનો ખર્ચો નહીં કરું તો તમારા બેયનો જ ક્યાંથી કરું? વો ભાઈ, એટલી બધી લોસણી હું થાશો? આવો મોટો પગાર છે, કોમ્પ્યુટરમાં નોકરી કરે છો અને હવે તો તારું પ્રમોશન થઈ ગયું. તોય તે તું એક થમ્સઅપના પૈસામાં તે વિચાર કરે છો? થમ્સઅપના પૈસા નથી તારે દેવા અમારા. કાંઈ નહીં, તું તારે એમ દઈ દેશું. બસ હવે તું રાજી? હા વો, હવે હું રાજી. બસ હું થમ્સઅપના પૈસા નહીં દઉં, બરાબર? થમ્સઅપના તમારે દઈ દેવાના અને હું પીઝાના પૈસા દઈશ. કે દિવસ આવું છે એલી? તાર પગાર તો આવી ગયો હશે ને હમણાં? કે દિવસ આવું છે આપણે? પગાર તો હમણાં કાંઈ આવ્યો નથી, પણ આ બધા જોવાવાળા આવ્યા કે નહીં? મારે કેટલા પૈસા ભેગા થઈ ગયા જોવા આવ્યા એના, ખબર તને? એ પૈસાના હું તમને બેન પીઝા ખવડાવી દઈશ. હા તે એમ કરશે. હે એલી ધમી, ઓલો બાંગવો તને જોવા આવ્યો તો એણે તને કેટલા પૈસા આપ્યા હતા? હે એલી કહેતો તું મને, એ લાયરી ઢહડતો તો એણે તને કેટલા પૈસા આપ્યા હતા? કેમ, તારે શું કામ છે એને કેટલા પૈસા આપ્યા?
મારે કામ કાંઈ નથી, પણ જો તને વધારે પૈસા આપ્યા હોય ને તો મારે એને જોવા બોલાવો છે. મારે પૈસા મને દે ને, મારે એટલે જોવા બોલાવો છે. એટલે હું તને પૂછું છું, એણે તને કેટલા પૈસા આપ્યા હતા? એલી એણે મને કાંઈ આપ્યું નથી, એક 500 આપીને નથી ગયો. એમના મેનો મોગો લઈને હાલતીનો ચોથો. એવી ભાન નહોતી એને કે અહીંયા છોકરી જોવા આવ્યો છું તો મારે એને હાથમાં પૈસા દેવા પડે. કાંઈ આપીને ગયો નહીં. અને તારે એને જોવા બોલાવો હોય તો બોલાય તમ તારે, પણ પૈસા એ નહીં આપીને જાય હો. કાંઈ નહીં, પૈસા ન આપીને જાય કાંઈ નહીં, પણ હા તો પાડીને જાશે ને મને. મારે કરવું છે એ બાંગાઈને હારે. કાંઈ નહીં, બોલાવશે તાર ઘરે જોવા, પણ મને ન બોલાવતી હો. મારે નથી જોવો એ બાંગાને, મેં તો જોયેલો જ છે. તારા ઘરે બોલાવશે ને તું જોઈ લે, મને ન બોલાવતી. તાર બોલાવ્યું હોય ને તો બબલીને બોલાવશે, મને ન બોલાવતી. ના હો, મારે કાંઈ જવું નથી એના ઘરે જોવા. આવા બાંગાને તાંગાને કેટલાકને જોવા, મારે કાંઈ જોવો નથી બાંગાને. કાંઈ નહીં, તમે એકેય ન આવો તો કાંઈ નહીં. હું તમ તારે એને મળી લઈશ અને હું એને જોઈ લઈશ, હું એની હારે વાત કરી લઈશ. તમ તાર તમે ન આવો ને તો કાંઈ નહીં. હા હાલો, હવે મારે તો જાવું જ ઘરે. તમે ભાઈ જે વાતો કરવી હોય એ કરો, મારે હવે ઘરે કામ છે. અને તમે તારે જ્યારે અમને પીઝા ખાવા લઈ જાવ હોય ને ત્યારે તો અમને બોલાવી લેશે હો. એમ તૈયાર થઈ જશું ત્યારે. હું નક્કી કરીને પછી તમને કહીશ ક્યારે જાવું છે. હા તે સારું, હાલો હું જાઉં મારા ઘરે. ઊભી રે, મારે આવવું છે. હું કાંઈ આ ધમીને ઘર રોકાવા નથી આવી. મારે ઘરે આવવું. ચાલ આપણે બે હારે જઈએ. પીઝાની દીકરીઓ છું, પીઝામાં કેટલો ખર્ચો કરાવી દેવાનું છે મને. સારું, આ તો મેં એને કીધું થમ્સઅપના પૈસા તેમી દઈ દેશો, નકર તો થમ્સઅપના પીઝાના કેટલા પૈસા થાય મારે. હું વિચારું છું આને ઓલો બાંગો કેમ ગમતો હશે, આ ફોતરીને બાંગા હારે કેમ કરવું હશે. બાંગો આને હા પાડીને જશે કે ના પાડીને જશે, મારે તો ચિંતાના પાર નથી. જે કરે એ હાલ, હું મારી રસોઈ કરવા માંડું. એને જે કરવું હોય એ કરે. ક્યાં રૂની વાટ જોઉં છું, આ બાંગો કેમ નહીં આવતો હોય? મેં ઘરે નથી જોવા બોલાવ્યો એટલે નહીં આવતો હોય. પણ મને એમ થયું ઘરે નથી બોલાવો, એ આડોશી પાડોશી બધા જોશે ને મારું ખોટું થતું હશે તો બહેન રખાવશે. એ કરતાં હું લાય અહીંયા નદીએ બોલાવું, તો મેં અહીંયા બોલાવ્યું તો અહીંયા કેમ હજી નહીં આવતો હોય? કેમ બાંગા તમે બહુ વાર લગાડી? ક્યાં રૂની હું વાટ જોઉં છું, તમે કેમ બહુ વાર લગાડી અહીંયા આવવામાં? તમને ઘરે નહોતા જોવા બોલાવ્યા એટલે તમે વાર લગાડી કે કેમ તેમ બહુ વાર લગાડી? ના ના, એવું નહોતું. મારે હું છે ને લારીમાં બેસીને આવતો હતો તો લારીના એક વ્હીલમાં પાછી હવા વહી ગઈ, તો હું પાછો હવા પુરાવા રહી ગયો, એટલે બહુ વાર લાગી મારે. ઠીક, કાંઈ વાંધો નહીં. બોલો, તમે શું કામ કરો છો? તમારું નામ તો મને ખબર છે, એટલે બીજું તો હું શું પૂછું, તો હું તમને પૂછું છું તમારું કામ. તમે શું કામ કરો એ કયો ને મને. હા, મને તમારું નામ ખબર છે બાંગો, એટલે હુંય તમારું નામ ન પૂછું. હું છે ને સાણા થાપવાનું, સાણા થાપું ઘરે અને પછી થાપેલા સાણા વેચું છું. હા જુઓ ને, હું કાંઈ ધમીની જેમ ભણેલી નથી, એટલે મને કાંઈ કોમ્પ્યુટરની નોકરી કે કાંઈ નોકરી મળે નહીં, એટલે હું ઘરેથી સાણા થાપવાનું કરું છું. ના ના, હું પછી સાણા નહીં થાપું. સાણા મારે નથી થાપા એટલે મારે હારે જવું છે, તો હું અહીંયા બરાબર છું. હારી બની જાય તમારે સાણા થાપવાના અને હું એ લારીમાં લઈને બધે વેચવા નીકળીશ. હારામ હારી નોકરી કહેવાય બેયની. ના ના હો, હું પછી કાંઈ સાણા નહીં થાપું લગ્ન પછી. મારે સાણા ન થાપવા પડે એટલે જ મારે લગ્ન કરવા છે, તો હું અહીં બરાબર છું. લે, એવું થોડુંક હાલે? સાણા તો થાપવા જ પડે ને, જે નોકરી કરતા હોય એ કરવી જ પડે. તો હું લગ્ન પછી લાડી ઢહડવાનું બંધ કરી દઉં? વાત કરો છો. ના ના, હું એમ ક્યાં કહું છું, પણ હું સાણા નહીં થાપું, ઘરનું કામ કરીશ ને એવું બધું કામ કરીશું. હા તે કાંઈ વાંધો નહીં, હાલો ને પછી આપણે આગળનું બધું પછી વિચારશું. તમે પેલા અત્યારે એ તો કહો કે હું તમને પસંદ આવ્યો કે નથી આવ્યો? હા હા, તમે મને પસંદ આવી ગયા છો. તમે કહો, હું તમને પસંદ આવી કે નથી આવી? તમે મને બહુ પસંદ આવી ગયા છો. હું છે ને ઓલા મફતલાલને વાત કરીશ, આપણી સગાઈ કરાવી દેશે. સારું હાલો, હવે હું નીકળું હો, પછી આપણે મળશું. હા, હું બહુ ખુશ થઈ. મારી સગાઈ હવે નક્કી થઈ જશે. આવજો બધા મારી સગાઈમાં.